જય માતાજી ભાઈબંધ, ગુડ મોર્નિંગ. બસ અમે હવે આંગણવાડાથી પાટણ જવા નીકળ્યા છે. આજે વાતાવરણ વરસાદવાળું છે થોડું. હું અને સંસ્કૃતિબાને શિશુ મંદિર સ્કૂલમાં ઉતારવાના છે. પછી મારે આપણી દુકાન ગંજ બજારમાં જવાનું છે. તમને હવે હું રસ્તો બતાડું. ગોળીવાડા ગામ આવી ગયું છે. આ ગોળીવાડા ગામમાં જહારાજ બાપજીનું મંદિર છે. અહીંયાથી અંદર જવાય છે. આ ગેટ છે બીજો. જહારાજ બાપજીની એવી માનતા હોય છે કે એમને કોઈને મોહ કે એવું થયું હોય તો હાથ ઉપાડીને હવા શેર ગોળ કરે એટલે મટી જાય છે, એવી માન્યતા છે. બધાને મટી પણ જાય છે બધું. આ જહારાજ બાપજીનું મંદિર હતું. હવે એક દિવસ તમને અંદર આખા મંદિરના દર્શન કરાવીશ. આજે તો મોડું થતું એટલે બારોબાર નીકળી ગયો છું. ગોળીવાડા ગામ આવી ગયું છે. આ ગોળીવાડાની દૂધ ઉત્પાદક મંડળી છે. આ ગોળીવાડાની સ્કૂલ છે, પ્રાથમિક સ્કૂલ. બસ હવે અમે ગોળીવાડાથી નીકળ્યા, સરિયદ તરફ જઈશું. તમને સરિયદ આવે એટલે સરિયદ બતાવું. સરિયદ ગામમાં આવી ગયા છે અમે. હવે તમને સરિયદ બતાવું. હરિઓમ હોસ્પિટલ અમારા ભાઈબંધની છે હોસ્પિટલ. હારી હમણાં જ નવી બનાવી છે. કઈ તાવ બાવ આવે સરિયદ આજુબાજુના માણસોને હરિઓમ હોસ્પિટલમાં જવા નમ્ર વિનંતી છે. સારી એવી દવા કરે છે ડૉક્ટર સાહેબ વિશાલ. સરિયદ છે. સરિયદ નહીં, હવે સરિયદનું બસ સ્ટેન્ડ આવશે. આવી ગયા સરિયદ નહીં બસ સ્ટેન્ડે. બ્રહ્માણી પાન પાર્લર જયંતિભાઈ ચૌધરીની છે અમારે ભાઈબંધ છે. સરિયદના પુલ ઉપર છે અમે. તમને સરિયદના પુલથી સરિયદ બતાવું કેવું દેખાય છે. સરિયદ છે પાછળ.
હતા. વોળાવી ગામ આવી ગયું છે અમારે. વોળાવી પિકઅપ સ્ટેન્ડ. ખલીપુર ચોકડી. પાટણ જતા હતા ને રેલવે ફાટક આવ્યું. તો રેલવે આવતી હતી તો ફાટક બંધ હતું, તો ઊભું રહેવું પડશે આપણે. હવે તમને રેલવે આવે એટલે બતાડું. આ છે અમારું પાટણ. પાટણમાં આવી જાય રૂડું અને રળિયામણું અમારું પાટણ. શીતળામાં ચોકડી આવા થયા છે. તમને બતાવું. પાટણમાં શીતળામાં ચોકડી ઉપર આવી ગયા છે અમે. હવે બબુની સંસ્કૃતિ બાની સ્કૂલ આવી જશે. શ્રી સરસ્વતી શિશુ મંદિર. આ છે સરસ્વતી શિશુ મંદિર. શ્રી સરસ્વતી શિશુ મંદિર સંસ્કૃતિ બાની સ્કૂલ છે. શ્રી સરસ્વતી શિશુ મંદિર છે સ્કૂલ આરી. સંસ્કૃતિ બા જય માતાજી. આવજો. ટાટા. જય માતાજી. હવે સંસ્કૃતિ બાને સ્કૂલ મૂકીને અમે જશું ગંજ બજારમાં.